ગરબાની આગ લાગે છે, આવો ને રામવા રંગ જમાશે, ઝૂમી ઉઠે છે આમન, ઝૂમી ઉઠે છે ઢોલકીના તાલે, પાગ ઠિરકે છે, રાસની રમઝટમાં રાત ઢલકે છે, ગૂંજે જયકારા આકાશમાં, ગૂંજે જયકારા આકાશમાં. હે 1 go 1 2 3 4 5 6. તો તમે રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા માંગતા હોય, સાદો રાસ, ટીટોડો, શેરી ગરબા કંઈ પણ શીખવા માંગતા હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ મને કોલ કરી શકો છો. બરોબર, આખો પોઝિશન 6 કાઉન્ટની. ઓકે, કરી દો હાથ નીચે, તમે કરી દો હાથ નીચે, ફરી જાઓ રાઉન્ડ ની અંદર, ફરી જાઓ રાઉન્ડ ની અંદર. જો હજી 6 કાઉન્ટ ની અંદર છે ને આમ રાખે છે બધા, આવી રીતે હાથ નથી રાખવાનો. તમને ખબર હોય તો આપણે 14 ના બીજા સ્ટેપ ની અંદર આપણે આ લચક શીખવાડી હતી, 5 6. ઈ સ્ટેપ જ અહીંયા રમવાનો છે આવી રીતે. જો 5 6, પણ અહીંયા હાથ અને પગ ખોલવાના છે આવી રીતે 6. જો 5 6. ઓકે, 6 કાઉન્ટ ની પોઝિશન રાખજો ને બધાના હાથ સીધા, અને ડાબો પગ છે ને એને પંજા પર રાખવાનો છે, આમ જોઈન્ટ નહીં કરી દેતા, ખુલ્લો આવી રીતે આમ 5 6 આવી રીતે. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6. રાખો 6 ની પોઝિશન. જમણો હાથ જમણો હાથ ઉપર, ડાબો હાથ સીધો. ઓકે ઓકે, ફરી જાઓ રાઉન્ડ ની અંદર. બરોબર, હવે આગળનું સ્ટેપ જો, 7 નું સ્ટેપ જો, આગળનું બધાનું સ્ટેપ છે ને બધાના હેન્ડ મુવમેન્ટ સરખા જ આવવા જોઈએ. આગળનું સ્ટેપ જોઈ લો 7 નું. આ 6 નું સ્ટેપ પૂરું થયું તો અહીંથી આપણે જગ્યા પર રાઉન્ડ ફરવાનું છે. જેવી રીતે અત્યારે જમણો હાથ ઉપર છે ને તો 7 કાઉન્ટમાં જમણો હાથ જ ઉપર આવશે આવી રીતે. 7 આવી ગયો, જમણો હાથ ઉપર, ડાબો હાથ સીધો. જો 5 6 7, 3 સ્ટેપ કરવાના છે, 5 6 7, અને હેન્ડ મુવમેન્ટ બધાની આવી જોઈએ. બરોબર, ચાલો ફરી જાઓ બેક સાઈડ. ડાયરેક્ટ 5 કાઉન્ટ થી સ્ટાર્ટ કરવાનું છે, ડાયરેક્ટ 5 કાઉન્ટ થી. બેક સાઈડ 5 6 7 ગો. 5 6 7. સીધો હાથ, હેન્ડ મુવમેન્ટ આવી જોઈએ સીધો. ઓકે ઓકે, ફરી ચાલો ફરી જાઓ રાઉન્ડ ની અંદર. ચાલો આટલા 5, તમે 5. ઓકે, 5 6 7 3 સ્ટેપ હતી ખાલી. ચાલો ફરી જાઓ બેક સાઈડ. 5 6 7 3 સ્ટેપ. 5 6 7 ગો. 5 6 રાઉન્ડ 7. ઓકે, ચાલો આટલા. ઓકે, તમાર સુધી 5 6 7 ગો. 5 6 રાઉન્ડ 7. તમે નક્કી કરી લો અંદર ડાબો હાથ ઉપર રાખો કે જમણો હાથ. જોઈ લો એકવાર, ફરી એકવાર જોઈ લો, કોઈનું સ્ટેપ પરફેક્ટ નથી આવ્યું. આ 5 6. ઓકે, 6 નો જમણો હાથ ઉપર આવ્યો, ડાબો હાથ સીધો. ઓકે, અહીંથી 7. ખાલી આવી રીતે રાઉન્ડ ફરવાનું. 1 2. ફરી એકવાર ટ્રાય કરો. ચાલો 5 6 7 ગો. 5 6 રાઉન્ડ 7. ઓકે, હવે બરોબર છે. ચાલો આટલે સુધી, તમારા સુધી. ઓકે, ચાલો ફરી જાઓ બેક સાઈડ. 5 6 7 ગો. 5 6 રાઉન્ડ 7. ઓકે, પરફેક્ટ. ચાલો આટલે સુધી. ઓકે, બોયઝ, ઓનલી બોયઝ. ચાલો 5 6 7 ગો. 5 6 રાઉન્ડ 7. જમણો હાથ, જમણો હાથ. ઓકે, ફરી જાઓ રાઉન્ડ ની અંદર. જો એકવાર મન જોઈ લો ખાલી. જો તમે બેક સાઈડ ઉભા છો, બેક સાઈડ. ઓકે, અહીંથી 5 તો 6 કાઉન્ટમાં જમણો હાથ જ ઉપર આવશે. જ્યારે રાઉન્ડ ફરો ત્યારે પાછો જમણો હાથ જ ઉપર આવશે. 7. જો 5 6 રાઉન્ડ 7 આવી રીતે. ઓકે, ચાલો ફરી એકવાર ટ્રાય કરો. 5 6 7 ગો. 5 6 રાઉન્ડ 7. ઓકે, હવે બરોબર છે. ચાલો હવે એક સાથે બધાય. ઓકે, એક સાથે બધાય. 5 6 7 ટર્ન સ્ટેપ. 5 6 7 ગો. 5 6 રાઉન્ડ 7. ઓકે, ફરી જાઓ રાઉન્ડ ની અંદર. હવે 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ. ઓકે, 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ, પણ હાથના સ્ટેપ બધાના પરફેક્ટ આવવા જોઈએ. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 રાઉન્ડ 7.
ઓકે બરોબર છે. હવે આગળનું સ્ટેપ જુઓ, ફરી જાઓ રાઉન્ડ ની અંદર. 7 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર આવ્યો, ડાબો હાથ સીધો છે. ઓકે, તો અહીંથી 8 નું સ્ટેપ કરો એટલે ડાબો હાથ ઉપર આવશે. 8 9 રાઉન્ડ 10. ઓકે, 10 કાઉન્ટ ની અંદર એક રાઉન્ડ ફરીને સ્ટોપ થઈ જવાનું છે. એટલે આપણે હવે પહેલેથી સ્ટાર્ટ કરવાનું છે, 10 કાઉન્ટ સુધી રમવાનું છે. બરોબર, ફરી એકવાર ખબર કહી દો. આ 7 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર આવ્યો. ઓકે, જો 7 તો 8 કાઉન્ટમાં ડાબો હાથ, 8 9 કાઉન્ટમાં જમણો હાથ અને 10. બરોબર, 1 કાઉન્ટ થી લઈને 10 કાઉન્ટ સુધી. 5 6 7 ગો. 1 2 3 4 5 6 રાઉન્ડ. 7 જમ્પ. 8 9 રાઉન્ડ 10. ઓકે, આટલા સુધી તો ફાવી ગયું ને બધાને? તો હવે તમે જે 10 કાઉન્ટ ની અંદર એક રાઉન્ડ ફરો ને એની જગ્યાએ આપણે 2 રાઉન્ડ ફરવાના. જો આ 9 નું સ્ટેપ પૂરું થયું, અહીંથી આ 1 2 સેન્ટરમાં જ પોઝિશન આવશે. બરોબર, એટલે હવે 1 કાઉન્ટ થી લઈને 2 રાઉન્ડ સુધી પહેલેથી આખું ટૂંકમાં. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 jump. 8 9 રાઉન્ડ 10 11. ઓકે, સેન્ટરમાં અંદર પોઝિશન આવશે. બરોબર, હવે અહીંથી આગળનું સ્ટેપ જો. પહેલા તો ખાલી પગના સ્ટેપ શીખવાડ દો. જો 1 2 કાઉન્ટ ની અંદર આ બાજુ પોઝિશન આવી જોઈએ લાઈનમાં. બરોબર, ડાબો પગ આગળ, આ બાજુ જોઈ લો એકવાર. થી સ્ટાર્ટ કરજો. જો 1 2 રિટર્ન 3 4. ઓકે, ચાલો બે રાઉન્ડ થી સ્ટાર્ટ કરજો. ચાલો હા, એક સાથે બધાય. 5 6 7 ગો. 1 2 રિટર્ન 3 4. આગળ લાઈનમાં આ પોઝિશન આવી જોઈએ. આગળ આ બાજુ ડાબો પગ આગળ, આ લાઈનમાં પોઝિશન ડાબો પગ. ઓકે, આગળ આમ પોઝિશન આવી જોઈએ. હાલે લે જા. આ બાજુ આમ પોઝિશન આવી જોઈએ. ચલો ફરી એકવાર 2 રાઉન્ડ થી સ્ટાર્ટ કરવાનું છે ને આ 15 નો બીજો સ્ટેપ આપણે અહીં રમશે. જો આ 1 2 આટલે સુધી રમવાનું છે. લાઈનમાં પોઝિશન આવશે બધાની. બરોબર, ચાલો રાખો. જમણો હાથ ઉપર, ડાબો હાથ ઉપર. જમણો હાથ ઉપર, ડાબો હાથ સીધો. 2 રાઉન્ડ થી. ઓકે, 5 6 7 ગો. 1 2 રિટર્ન 3 4. આગળ ડાબો પગ આગળ અને લાઈનમાં પોઝિશન. ઓકે, આટલે સુધી પહેલેથી આખું સ્ટેપ. ઓકે, આટલે સુધી પહેલેથી આખું સ્ટેપ. 5 6 7 ગો. 1 2 3 4 રિટર્ન 5 6 7 jump. 8 9 રાઉન્ડ 10 11 રિટર્ન 1 2. ઓકે, હવે આગળની પોઝિશન રાખો. 2 કાઉન્ટ ને ડાબો પગ આગળ અને લાઈનમાં પોઝિશન. ડાયરેક્ટ બે લચક જોઈ લો એકવાર. 1 2. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2. ઓકે, ફરી એકવાર 2 લચક સુધી રમવાનું છે. ઓકે, ફરી એકવાર 2 લચક સુધી. આટલે સુધી આખું સ્ટેપ. 5 6 પહેલેથી 5 6 7 ગો. 1 2 3 4 રિટર્ન 5 6 7 jump. 8 9 રાઉન્ડ 10 11 રિટર્ન 1 2 લચક 3 4. ઓકે, હવે અહીંથી આગળ રાખો. 4 ની પોઝિશન રાખો બધા આવી રીતે. જમણો હાથ ઉપર, ડાબો હાથ સીધો. આવી રીતે ડાબો પગ પાછળ જ આવશે. ડાબો પગ પાછળ આવશે. આવી રીતે આમ આવી રીતે તમે આ રામલીલા કરી. અહીંથી જો 1 2 સ્ટેપ 3 4. એટલે હવે અહીંથી આગળનું જમણો ડાબો હાથ ઉપર આવશે. આ 7 8 9. બરોબર, ડાયરેક્ટ 3 સ્ટેપ. ચાલો રાખો. 4 ની પોઝિશન રાખો. 4 કાઉન્ટ. છેલ્લી પોઝિશન આપણે છેલ્લી. 5 ડાયરેક્ટ 3 જમ્પ. રિટર્ન. ઓકે, રિટર્ન. ચાલો 5 6 7 ગો. 1 2 3. ઓકે, હવે અહીંથી આગળ રાઉન્ડ ફરીને આખું સ્ટેપ. ઓકે, આગળનું સ્ટેપ જે આપણે 19 ના પહેલા સ્ટેપમાં રમતા ને સેમ જ રમવાનું. ચાલો પહેલેથી આખું સ્ટેપ. 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8
9 round 10 11 return 1 2 લચક 3 4 return 5 6 7 round 8 1 2 3 4 5 6 7 8 9 round 10 11 return 1 2 લચક 3 4 return 5 6 7 8 stop. રાતની આંખોમાં તારા જગે છે, દિલમાં ગરબાની આગ લાગે છે. આવો ને રામવા રંગ જમાશે. ઝૂમી ઉઠે છે આમન, ઝૂમી ઉઠે છે ઢોલકીના તાલે, પાગ ઠિરકે છે રાસની રમઝટમાં રાત ઢલકે